કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો ભાગ 1 એની અંદર બીજું ચેપ્ટર વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોનો દાખલો ખૂબ મોટો હોય છે બાળકો. વાર્ષિક હિસાબમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું આટલું તૈયાર કરવાનું હોય છે. ધ્યાન આપો બાળકો, આજે આપણે વાર્ષિક હિસાબની શરૂઆત કરવાના છીએ. વાર્ષિક હિસાબ ધોરણ 12 કોમર્સની અંદર વાર્ષિક હિસાબો બનાવવાના હોય ત્યારે આ બે ખાતા બાળકો નવા બનશે: નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. આ ખાતા એટલે બને 12મા ધોરણની અંદર કારણ કે ધોરણ 12 કોમર્સની અંદર ભાગીદારોના વાર્ષિક હિસાબો છે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોય એટલે આ બે ખાતા બાળકો નવા બનશે. ધ્યાન આપો, પહેલો દાખલો એટલે કે ધોરણ 12 કોમર્સની અંદર દાખલા નંબર 8 જે બ્રહ્મા વિષ્ણુ વાળો છે એનો અભ્યાસ આજે આપણે કરીશું. હું રકમમાં ધ્યાન આપું છું, જોજો બાળકો. દાખલા નંબર 8 દાખલા નંબર 8 ની અંદર કીધું છે બ્રહ્મા અને વિષ્ણુ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બોલો બાળકો, કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે? 3:2. તો સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ તમે ઉપર લખી દો. કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે? 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આગળ જોઈશું. તારીખ 31/3/2017 રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. બોલો બાળકો, કઈ તારીખ આપેલી છે? 31/3/2017. તો 31/3/2017 જો તમે તારીખ, આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એટલે કયું વર્ષ, કયા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એ ખૂબ જ અગત્યનું છે. અહીંયા આપણે કયા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ એ આપણને ઉપર તારીખ આપેલી છે 31/3/17. એના ઉપરથી ખબર પડશે. અહીંયા હું તારીખ લખું છું, ધ્યાન આપજો બાળકો. 31/3/17 આ તારીખ આપણને આપેલી છે 31/3/17. હવે 31/3/17 એ પહેલી તારીખ કહેવાય બાળકો કે છેલ્લી તારીખ? છેલ્લી તારીખ. 31/3 માર્ચ મહિનામાં આપણું નાણાકીય વર્ષ પૂરું થાય. 31/3 એ છેલ્લી તારીખ કહેવાય. તો પહેલી તારીખ આપણે જાતે લખી દઈશું. આ રીતે લખાશે 31/3/17. તો આની શરૂઆતની તારીખ તો 31 છે તો પહેલી તારીખ, ત્રીજો મહિનો હોય એટલે અહીંયા ચોથો મહિનો અને 17 છે એટલે 16. પહેલી તારીખ કઈ થશે બાળકો? 1/4/16. કઈ રીતે લખી? તો ચોપડીની રકમની અંદર આપણને ઉપર ટાઇટલની અંદર 31/3/17 આપેલી છે તો 31/3/17 લખી દીધી. હવે એ છેલ્લી તારીખ છે, મારે પહેલી તારીખ લખવી હોય તો શું કરવાનું? એકદમ સરળ. જોજો અહીંયા આ તારીખ છે, આ તારીખ ઉપરથી આ તારીખ કઈ રીતે લખાય? તો 31 પછી કઈ તારીખ આવે? પહેલી તારીખ. તો 31 પછી પહેલી. ત્રીજા મહિના પછી કયો મહિનો આવે? ચોથો મહિનો. તો અહીંયા ત્રીજો મહિનો છે તો અહીંયા ચોથો. વર્ષમાં આગળ લેવાનું. 17 પહેલા કયું વર્ષ આવે? 16. બોલો, ખબર પડી ગઈ બાળકો? આપણે અહીંયા વાર્ષિક હિસાબો જે તૈયાર કરીએ છીએ 12 મહિનાના, એ કયા 12 મહિનાના વાર્ષિક હિસાબો છે? તો 1/4/16 થી 31/3/17. ચલો હવે આગળ વાંચીશું. ઉપરનું ટાઇટલ મેં વાંચી દીધું, પછી લખ્યું છે બ્રહ્મા અને વિષ્ણુ ભાગીદારી પેઢીમાં 31/3/17 રોજનું કાચું સરવૈયું નીચે મુજબ આપેલું છે. આપણે વાર્ષિક હિસાબ આ રીતે ગણીશું. કાચા સરવૈયામાં કોઈ અસર આપણે પહેલાં જોવાની નથી, સીધું જ આપણે નીચે હવાલામાં પહેલાં જતા રહીએ. તો પહેલો હવાલો, કાચા સરવૈયામાં આપણે અત્યારે કંઈ જોવું નથી. પહેલો હવાલો, મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્ચર્સ પર 20% ઘસારો ગણો. બોલો બાળકો, મશીનરી પર કેટલા ટકા ગણવાનો છે? 6%. ફર્નિચર ફિક્ચર્સ પર કેટલા ટકા? 20%. તો પહેલું મશીનરી ક્યાં આવશે? મશીનરી મિલકત લેણામાં. 11મું ધોરણ યાદ કરો. મશીનરી
કાચા સરવૈયાની મશીનરી, બોલો બાળકો આપણી જોડે મશીનરી કેટલી આપેલી છે? તો મશીનરી છે 50,000. હવે આના ઉપર ઘસારો કેટલો ગણવાનો છે? 6%. તો 50,000ના 6%, 6 × 35 3,000 રૂપિયા ઘસારો થશે. તો બોલો 50માંથી 3 જાય તો 12 કેટલા વધશે? 47,000. આ કોના ઉપર ઘસારો મેં ગણી દીધો? મશીનરી ઉપર. બીજો ઘસારો કોના ઉપર ગણવાનો છે આપણે? ફર્નિચર્સ ફિક્ચર્સ પર 20% ઘસારો. તો ફર્નિચર્સ ફિક્ચર્સ કેટલું આપેલું છે આપણને બાળકો? કાચા સરવૈયાની અંદર જુઓ 5,000 રૂપિયા. એક લાઈન છોડી દો, અહીંયા લખો ફર્નિચર ફિક્ચર્સ 5,000 રૂપિયા. એમાંથી ઘસારો બાદ કરો. કેટલા ટકા ઘસારો છે બાળકો? 20%. તો 5,000 ગુણ્યા 20%, એટલે 5,000ના 20% 1,000 રૂપિયા થશે. બોલો 12 કેટલા વધશે? 4,000 રૂપિયા વધશે. આ પહેલા હવાલાની પહેલી અસર આપી દીધી મેં. હવાલાની કેટલી અસર થશે બાળકો? 2 અસર. 11મા ધોરણમાં આપણે જોઈ ગયા, ઘસારો મિલકતમાંથી બાદ કરી દીધો. હવે બીજી અસર એની નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા આ રીતે લખી દઈશું આપણે, ઘસારો. બોલો પહેલો ઘસારો કોના ઉપર બાળકો? મશીનરી. તો મશીનરી પર ઘસારો કેટલો છે? મશીનરી પર 3,000. બીજો ઘસારો ફર્નિચર પર ઘસારો કેટલો છે? ફર્નિચર પર ઘસારો 1,000 રૂપિયા. ટોટલ કેટલા થશે? 4,000 રૂપિયા. ખબર પડે છે? પહેલો હવાલો પૂરો થઈ ગયો. દરેક હવાલાની કેટલી નોંધ થશે? 2 નોંધ. આ 2 નોંધ મેં કરી દીધી. આગળ જોઈએ એના પછીનો હવાલો. દેવાદારોમાંથી 500 ગાલખાત માંડી વાળો. દેવાદારોમાંથી ગાલખાત માંડી વાળો. તો પહેલું દેવાદાર ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ. 11મા ધોરણમાં ભણી ગયા છીએ આપણે. દેવાદાર કાચા સરવૈયામાંથી જોવો બાળકો, દેવાદાર કેટલા આપેલા છે આપણને? 40,000. એમાંથી કેટલી ગાલખાત માંડી વાળીશું? 500 રૂપિયા. તો વધશે કેટલા? 39,500. 11માની અંદર દેવાદારમાંથી પહેલું ગાલખાત બાદ થાય, બીજું ગાલખાત અનામત બાદ થાય, ત્રીજું દેવાદાર પર વટાવ અનામત બાદ થાય. આપણે 11માની અંદર ફોર્મેટ બનાવતા હતા, દેવાદારો માઇનસ ગાલખાત અનામત માઇનસ દેવાદાર વટાવ અનામત. પણ હવાલાની અંદર એ બધું હોય તો બનાવવાની જરૂર છે. આપણને ફક્ત અહીંયા ગાલખાત જ માંડીવાળો એવું કીધું છે, તો આપણે આખું લખવાની જરૂર નથી. દેવાદારો એમાંથી ગાલખાત આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. ચલો બીજી અસર આપણે લખીશું. બીજી અસર કયા ખાતામાં આવશે બાળકો? નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતામાં આખું ફોર્મેટ આપણે બનાવતા હતા. પહેલું હતું ગાલખાત કાચા સરવૈયાની. તો કાચા સરવૈયામાંથી ગાલખાત શોધો. કેટલી છે બાળકો કાચા સરવૈયાની અંદર ગાલખાત? તો 1200 રૂપિયા છે. બીજું વત્તા ગાલખાત હવાલાની ગાલખાત કેટલી છે બાળકો? 500 રૂપિયા. પછી ખબર હોય તો વત્તા ગાલખાત અનામત હવાલાની છે આપણને. કાચા સરવૈયામાં જો ગાલખાત અનામત જમા બાજુ આપેલી હોય છે કે નથી? તો નથી આપણી જોડે અહીંયા, તો જવા દો. માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. બોલો કાચા સરવૈયાની ગાલખાત અનામત છે બાળકો? નથી. આખું ફોર્મેટ ક્યારે બનશે? આવું ફોર્મેટ 11માની અંદર બનતું હતું. ગાલખાત કાચા સરવૈયાની વત્તા ગાલખાત હવાલાની વત્તા ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાની. પણ જો બધી વસ્તુ આપણી જોડે હોય તો જ આખું ફોર્મેટ બનાવવાની આપણે જરૂર છે. અહીંયા જેટલી છે એટલાના જ ફોર્મેટ, એટલું જ ફોર્મેટ આપણે બનાવીશું. દેવાદારમાંથી પહેલું ગાલખાત હવાલાની બાદ કરી દીધી. બીજી અસર મેં પહેલું ગાલખાત કાચા સરવૈયાની લખી દીધી. એમાં વત્તા ગાલખાત હવાલાની.
પછી વત્તા ગાલખાત અનામત હવાલાની. તો ગાલખાત અનામત હવાલાની અહીંયા છે બાળકો? નથી. ગાલખાત અનામત અહીંયા નથી, તો આગળ લઈ જવાની જરૂર નથી. બોલો 1200 ને 500 કેટલા થશે? 1700. આ રીતે કેટલા હવાલા પૂરા થઈ ગયા બાળકો? 2 હવાલા પૂરા થઈ ગયા. આગળ જોઈશું. એના પછી બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. કોને પગાર આપવાનો છે બાળકો? બ્રહ્મા અને વિષ્ણુને. જોજો, એક વસ્તુ ભાગીદારોને લગતો હવાલો હોય, ભાગીદારોને લગતો હવાલો હોય તો એની 2 અસર. એક અસર આમાં થશે, બીજી અસર આમાં થશે. પણ ભાગીદારોને લગતો હવાલો હોય તો જ. તો અહીંયા સ્પષ્ટ કીધું છે તમને, બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. તો બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે? ભાગીદાર છે. ભાગીદારોને આપણે પગાર આપવાનો છે. તો ભાગીદારોને પગાર આપવો હોય તો કયા ખાતાનો ઉપયોગ થશે? આ 2 ખાતાનો. ચલો, પગાર આપણે ફોર્મેટ ભણી ગયા છીએ. પહેલી અસર આમાં આપીશું, પગાર અહીંયા આવશે. બોલો બાળકો, બ્રહ્માને કેટલા આપવાના છે પગાર પેટે? 5000. અને વિષ્ણુને કેટલા આપવાના છે? 4000. બ્રહ્માના 5, વિષ્ણુને 4. અહીંયા જમા થયું, તો આમાં કઈ બાજુ થશે? ઉધાર બાજુ. અહીંયા લખીશું પગાર. પહેલું બ્રહ્મા કેટલો પગાર છે? 5000. પછી વિષ્ણુ કેટલો પગાર છે બાળકો એનો? 4000. 5 ને 4 ટોટલ કેટલા થઈ ગયા? 9000. આ રીતે જો ભાગીદારોનો હવાલો હોય તો આ 2 ખાતાનો ઉપયોગ થાય, બાકી આ 2 ખાતાનો ઉપયોગ ક્યારેય થશે નહીં. આગળ જોઈશું. 500 કમિશન મળવાનું બાકી છે. ચલો, કમિશન મળવાનું બાકી, પૈસા મળવાના બાકી. તો બોલો, આપણું લેણું કે દેવું? લેણું. ક્યાંયથી પણ રૂપિયા આપણને મળવાના બાકી હોય તો આપણું શું થશે બાળકો? લેણું. કમિશન મળવાનું બાકી, તો પૈસા આપણે લેવાના એટલે આપણું લેણું. લેણું એટલે મિલકત લેણા બાજુ. અહીંયા લખી દઈશું મળવા બાકી કમિશન. કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. મળવા બાકી કમિશન કેટલા રૂપિયા છે? 500 રૂપિયા. બીજી અસર એની, કમિશન મળવાનું બાકી. તો કમિશન કયા ખાતામાં અસર આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો કમિશન કાચા સરવૈયામાં કમિશન કેટલું છે? જો બાળકો, કમિશન કાચા સરવૈયાની અંદર કમિશન આપણને કેટલું આપેલું છે? તો 2500 રૂપિયા. હવે મળવાનું બાકી, બાકી શબ્દ હોય તો પ્લસ થશે કે માઇનસ? પ્લસ થશે. તો પ્લસ કરો. મળવા બાકી કેટલા રૂપિયા પ્લસ કરીશું? 500 રૂપિયા. કુલ કેટલું કમિશન થઈ જશે? 3000. 2 અસર થાય પછી હવાલાને છોડવાનો, ત્યાં સુધી નહીં. આગળ જોઈશું. એના પછીનો હવાલો, પગારના 3000 ચૂકવવાના બાકી. ચૂકવવાના બાકી. બોલો, પૈસા આપણે લેવાના કે દેવાના? ચૂકવવાના બાકી, તો પૈસા આપણે દેવાના. દેવાના એટલે આપણું દેવું. દેવું એટલે મૂડી દેવા બાજુ. અહીંયા લખીશું ચૂકવવા બાકી પગાર. કેટલા રૂપિયા છે બાળકો? જો 3000. બીજી અસર, પગાર એ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. કાચા સરવૈયામાં પગાર જો કેટલો આપેલો છે આપણને? કાચા સરવૈયાની અંદર પગાર, કાચા સરવૈયામાં પગાર 7500 છે. હવે ચૂકવવા બાકી, તો પ્લસ કરીશું કે માઇનસ? પ્લસ. ચૂકવવા બાકી કેટલો ચૂકવવા બાકી છે બાળકો? 3000. તો 7 ને 3 10500 થશે. આ રીતે બહુ સરળ છે વાર્ષિક હિસાબો. અને ધ્યાન આપો, અહીંયા આપણા હવાલા જે હતા એ હવાલા પૂરા થયા. દરેક હવાલાની કેટલી અસર કરી? 2 અસર. આપણે દરેક દાખલા આ રીતે ગણીશું. પહેલા હવાલાની અસર કરી દઈશું. હવે આપણે કાચા સરવૈયાની અંદર જવાનું. હવાલા થઈ ગયા પછી કાચા સરવૈયાની અંદર, કાચા સરવૈયાની અંદર ગુપ્ત હવાલા કરવાના.
ગુપ્તવાલા એટલે કાચા સરવૈયાની અંદર સ્ટોક સિવાય ક્યાંય પણ તારીખ, ટકા, કોઈ પણ કાઉન્સ આપેલું હોય તો ગુપ્ત હવાલો કહેવાશે બાળકો. જોઈએ આપણે કાચા સરવૈયાની ઉધાર બાજુ. તો ગુપ્ત હવાલામાં ભાડાનું મકાને આપણી કઈ શું કહેવાય બાળકો? મિલકત કહેવાય. મિલકત એટલે ક્યાં લખીશું? મિલકત લેણા બાજુ. ધ્યાન આપજો. ભાડાનું મકાન કઈ તારીખે ભાડે રાખ્યું છે એ પણ એમાં જ છે જો, એટલે જ ગુપ્ત હવાલો કહેવાય. ભાડાનું મકાન 1/4/16 રાખેલું છે. કઈ તારીખે રાખેલું છે બાળકો? 1/4/16. બોલો 1/4/16 ભાડાનું મકાન આપણે રાખ્યું છે. 10 વર્ષ માટે રાખ્યું છે. કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. 10 વર્ષનું ભાડું કેટલું નક્કી કર્યું આપણે? 60,000. અને આપણે એકદમ સરળ ભાષામાં આ રીતે બોલી શકાય કે આપણે મકાન ભાડે રાખ્યું. મકાન ભાડે રાખ્યું એટલે આપણી મિલકત કહેવાય. આપણે મકાન કેટલા વર્ષના કરાર માટે ભાડે રાખ્યું? કેટલા વર્ષનો કરાર કર્યો બાળકો? તો 10 વર્ષનો કરાર કર્યો. 10 વર્ષનું ભાડું આપણે કેટલું ચૂકવ્યું? એને 60,000 રૂપિયા ચૂકવ્યું. 10 વર્ષનું ભાડું 60,000 ચૂકવ્યું. કઈ તારીખે ભાડે રાખ્યું? 1/4/16. 1/4/16 એટલે વર્ષની શરૂની તારીખ, અધવચ્ચેની તારીખ કે છેલ્લી તારીખ? કઈ તારીખ કહેવાય બાળકો? 1/4/16. બોલો કઈ તારીખ કહેવાશે? 1/4/16 એટલે શરૂની તારીખ. તો વર્ષના પહેલા દિવસેથી જ ભાડે રાખ્યું. વર્ષના પહેલા દિવસેથી આપણે ભાડે રાખ્યું. કેટલા વર્ષ માટે રાખ્યું? 10 વર્ષ માટે. 10 વર્ષનું ભાડું 60,000. તો 10 વર્ષ માટે આપણી મિલકત 60,000ની છે. આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. આજે કઈ તારીખ કહેવાય બાળકો? 31/3/17 તારીખ કહેવાય. તો 1 વર્ષ પૂરું થઈ ગયું. તો 1 વર્ષનું ભાડું આમાંથી આપણે ઓછું કરી દેવાનું, બાદ કરી દેવાનું. એને કહેવાય માંડી વાળિયા. શું કહેવાય? માંડી વાળિયા. કેટલા વર્ષના? 1 વર્ષના. 10 વર્ષના 60,000 તો 1 વર્ષના 6,000. વધે કેટલા? 54,000. આ 54,000 કેટલા વર્ષનું ભાડું થયું? 9 વર્ષનું. એ 9 વર્ષ હજી આપણી મિલકત રહેશે. આપણે તો 1 વર્ષનું જ ભાડું આમાંથી કાઢી દીધું. 1 વર્ષનું કાઢી દીધું. આ 1 વર્ષનું ભાડું એ આપણો ખર્ચ થઈ ગયો. એટલે કયા ખાતામાં જશે બાળકો? નફા નુકસાન ખાતામાં. કઈ બાજુ જશે? ઉધાર બાજુ. મકાનના માંડી વાળિયા. કેટલા રૂપિયા માંડી વાળીશું? 6,000. આ રીતે બહુ સરળ છે. આ ગુપ્ત હવાલો થઈ ગયો. આગળ જોઈએ બીજો ગુપ્ત હવાલો, ઉધાર બાજુ સ્ટોક. તો હું હમણાં બોલ્યો ગુપ્ત હવાલો સ્ટોક સિવાયના બધા ગુપ્ત કહેવાય, સ્ટોક કહેવાય નહીં. જમા બાજુ જોઈશું તો બ્રહ્માની લોન. લોન એ પેઢીનું શું કહેવાય? દેવું કહેવાય. દેવું હોવાથી ક્યાં લખાશે બાળકો? મૂડી દેવા બાજુ. અહીંયા લખીશું બ્રહ્માની લોન. બોલો બ્રહ્માની લોન પેઢીએ ક્યારે લીધેલી છે? 1/7/16 1/7/16 લોન લીધેલી છે. 1/7/16 લોન લીધેલી છે. કેટલાની લોન છે બાળકો? બ્રહ્માની લોન 50,000ની છે. બ્રહ્માની લોન કેટલાની છે બાળકો? 50,000ની. કઈ તારીખે પેઢીએ લીધી છે? 1/7/16. હવે મેં જ્યારે ભાગીદારીનું કરારનામું તમને શીખવાડેલું હતું બાળકો, કરારનામાની અંદર એવો સ્પષ્ટ ઉલ્લેખ હતો કે જો ભાગીદાર પેઢીને લોન આપે, જો ભાગીદાર પેઢીને લોન આપે તો લોન પર કેટલા ટકા વ્યાજ ગણાશે બાળકો? 6%. તો 6% વ્યાજ ગણીએ આપણે. 50,000ના 6% એટલે 6×5 = 3,000. 3,000 વ્યાજ તો 12 મહિનાનું. 3,000 વ્યાજ તો 12 મહિનાનું થયું. પણ આપણે અહીંયા લોન પહેલી તારીખે નથી લીધી. પહેલી તારીખ તો આપણી કઈ કહેવાય? 1/4/16. આપણે લોન 1/7/16 લીધી છે. તો 1/7/16 જ એનું વ્યાજ ગણાય. તો બોલો 1/7/16 આ રીતે વ્યાજ ગણાશે. જો 1/7/16 એટલે 7મા મહિનાનું ગણાશે. 7મો પછી 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો. આપણે છેલ્લો મહિનો કયો છે બાળકો? ત્રીજો. આ યાદ રાખવાનું. ત્રીજો એટલે માર્ચ. માર્ચ મહિના પછી આંગળી આપણી આગળ જવી જોઈએ નહીં. તો 7મો,
8મો 9મો 10 11 12 પહેલો બીજો ને ત્રીજો. બોલો બાળકો કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 9 મહિનાનું. એટલે 50,000ના 6% એટલે 3,000 રૂપિયા એ 12 મહિનાના. હવે એના 9 મહિના કરો તો 3,000 ગુણ્યા 9 ભાગ્યા 12. કેલ્સીનો ઉપયોગ કરો. 3,000 ગુણ્યા 9 ભાગ્યા 12. બોલો કેટલા રૂપિયા આવશે બાળકો? 2250 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 2250 રૂપિયા. લોન કેટલાની છે આપણી જોડે? 50,000ની. 50,000ની લોન છે. હવે એની અંદર એનું વ્યાજ પ્લસ કરી દઈએ તો પણ ચાલશે, અલગ લખો તો પણ ચાલે. આ વ્યાજ આપણું ચૂકવવાનું બાકી. કેટલા રૂપિયા ચૂકવવાનું બાકી? વ્યાજ 2250. તો આપણે પેઢીએ બ્રહ્માને હવે કુલ કેટલા રૂપિયા ચૂકવવાના? 52,250. અલગ લખો. બ્રહ્માની લોન 50,000 અહીંયા દર્શાવો, લોનનું વ્યાજ 2250 અહીંયા દર્શાવો તોય ચાલે, ભેગું કરી દો તોય ચાલે. કેટલા ટકા વ્યાજ ગણ્યું બાળકો? 6%. લોનનું વ્યાજ બોલો પેઢીએ ચૂકવવું પડશે કે મળશે? તો ચૂકવવું પડશે. ચૂકવવું પડે એટલે એનો ખર્ચ થયો તો કઈ બાજુ લખાશે? નફા નુકસાનની ઉધાર બાજુ. બ્રહ્માની લોનનું વ્યાજ બોલો કેટલા રૂપિયા છે બાળકો? 2250. 2250. લોનનું વ્યાજ 2250. કેટલા ટકા ગણ્યું? 6%. હવે જુઓ આગળ કોઈ ગુપ્ત હવાલો તમને દેખાય છે બાળકો? ધ્યાન આપો. કોઈ ગુપ્ત હવાલો નથી. મેં વાર્ષિક હિસાબ હું કઈ રીતે ગણું છું? તો પહેલાં બધા હવાલા કરી દીધા, પછી મેં ગુપ્ત હવાલા કરી દીધા. હવે ગુપ્ત હવાલા થઈ જાય એટલે કાચું સરવૈયું ગોઠવી દો. કાચા સરવૈયાની દરેક એન્ટ્રીની કેટલી નોંધ થશે બાળકો? 1 નોંધ. તો આપણે કાચું સરવૈયું ગોઠવી દઈએ. ચલો કાચું સરવૈયું ગોઠવવા માટે સૌથી પહેલું ઉધાર બાજુથી લેતા જઈએ તો ઉપાડ. ઉપાડ કયા ખાતામાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. જો બાળકો મેં પેન બદલી દીધી એટલે હવાલા બધા મેં વ્હાઇટ ચોકથી કરેલા છે. હવે હું કાચું સરવૈયું ગોઠવું છું. પહેલું ઉપાડ છે બ્રહ્મા વિષ્ણુનો 5,000. તો 5,000 5,000. આગળ જોઈશું તો ભાડાપટ્ટાનું મકાન આવી ગયું, મશીનરી આવી ગઈ. આપેલ વટાવ. વટાવ કયા ખાતામાં આવશે? નફા નુકસાન ખાતામાં. અહીંયા લખી દો આપેલ વટાવ. કેટલા રૂપિયા છે બાળકો? આપેલ વટાવ આપણી જોડે 350 રૂપિયા. 350. પછી આગળ જોઈશું તો દેવાદારો આવી ગયા 40,000. જાવક માલ ગાડા ભાડું કયા ખાતામાં આવશે? નફા નુકસાન ખાતામાં. જામાગાભા. ટૂંકું નામ લખ્યું છે જામાગાભા. કેટલા રૂપિયા છે બાળકો? 1200 રૂપિયા. આગળ જોઈશું તો એના પછી ફર્નિચર આવી ગયું, પગાર આવી ગયો, ગાલખાત આવી ગયું, લેણી હુંડી. લેણી હુંડી ક્યાં આવશે બાળકો? મિલકત લેણા. લેણી હુંડી કેટલા રૂપિયા છે? લેણી હુંડીના જોઈ લો જરા. લેણી હુંડી 20,000 રૂપિયાની છે તો 20,000 લખી દો. પછી એના પછી લેણી હુંડી પછી વેપાર ખર્ચ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. વેપાર ખર્ચ કેટલા રૂપિયા છે? વેપાર ખર્ચના આપણી જોડે 5,900. આગળ જોઈશું રોકડ શિલ્લક ક્યાં આવશે? મિલકત લેણા. રોકડ શિલ્લક કેટલી છે બાળકો? રોકડ શિલ્લક જો 6,000 રૂપિયા. એના પછી સ્ટોક 31,370. 31,370 નો સ્ટોક એટલે કયો સ્ટોક કહેવાય? આખર સ્ટોક. આખર સ્ટોક 11માની અંદર 2 અસર થતી હતી. ક્યારે 2 અસર થાય? જો હવાલામાં આખર સ્ટોક હોય તો જ બાળકો એની 2 અસર થાય, નહીતર થાય નહીં. અહીંયા હવાલામાં નથી, અહીંયા તો કેમાં છે? કાચા સરવૈયામાં. તો ક્યાં લખીશું? મિલકત લેણા બાજુ. આખર સ્ટોક 31,3 એટલે કેટલા રૂપિયા છે આખર સ્ટોકના? 73,000.
આ ઉધાર બાજુ કેવી થઈ ગઈ બાળકો? પૂરી થઈ ગઈ। હવે જમા બાજુની આપણે એન્ટરવ્યુ જોઈશું। તો પહેલું મૂડી ક્યાં આવશે? મૂડી ખાતામાં પહેલી જ લાઈન હોવી જોઈએ, બાકી આગળ લાવ્યા। મેં ફોર્મેટ બનાવેલું છે, જોજો તમે। બાકી આગળ લાવ્યા 55,000 45,000। એના પછી જોઈએ બાળકો આગળ, તો બ્રહ્માની લોન આવી ગઈ। મળેલ વટાવ નફા નુકસાન ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા છે? મળેલ વટાવ 400 રૂપિયા। એના પછી જોઈએ લેણદાર મૂડી દેવા બાજુ આવશે। કેટલા છે લેણદાર? 25,000 રૂપિયા। એના પછી જોઈએ તો કમિશન આવી ગયું છે આપણી જોડે કમિશન। આગળ જોઈએ દેવી હુંડી ક્યાં આવશે? મૂડી દેવા બાજુ। કેટલા રૂપિયા છે દેવી હુંડીના? 5,000 રૂપિયા। બીજું છેલ્લું વેપાર ખાતે, ધ્યાન આપો બાળકો, ચોખ્ખું છે વેપાર ખાતે। વેપાર ખાતે આપેલું છે એટલે એનો મતલબ એવો થાય કે આપણે વેપાર ખાતું બનાવવાનું નથી। વેપાર ખાતે એટલે જ આપેલું હોય કે વેપાર ખાતું એમને બનાવી દીધું છે, આપણને ડાયરેક્ટ જવાબ આપેલો છે વેપાર ખાતે। કઈ બાજુ છે બાળકો? જમા બાજુ। જમા બાજુ એટલે જમા બાકી, જમા બાકી એટલે કાચો નફો। જો ઉધાર બાજુ હોત તો એને શું કહેવાય? કાચી ખોટ। બોલો, કાચો નફો વેપાર ખાતે આપણે ઉધાર બાજુ આવે તો નફા નુકસાન ખાતે કઈ બાજુ લઈ જવાનું હોય? જમા બાજુ। અહીંયા વેપાર ખાતે જમા બાજુ આપેલું છે તો નફા નુકસાન ખાતાની પહેલી જ લીટીમાં એને કહેવાશે કાચો નફો। કેટલા રૂપિયા છે બાળકો કાચો નફો? 97,250। 97,250। 97,250 રૂપિયા કાચો નફો કેમ કહેવાય? તો કાચા સરવૈયાની અંદર વેપાર ખાતે એવું લખેલું આપેલું છે એટલે વેપાર ખાતું એમને તૈયાર કરી દીધું છે, આપણે તૈયાર કરવાનું નથી, એટલે મેં આજે વેપાર ખાતું બનાવેલું નથી। બોલો બાળકો, આવડશે? વાર્ષિક હિસાબને સ્ટેપમાં વેચી દીધું। પહેલા આપણે હવાલા કર્યા, પછી ગુપ્ત હવાલા કર્યા, પછી કાચા સરવૈયાની અસરો આપી। હવે આપણે એક એક કરીને જવાબ લાવીશું। તો ધ્યાન આપો બાળકો, અહીંયા સૌથી પહેલા નફા નુકસાન ખાતામાં કયો સરવાળો વધુ લાગે છે તમને? ઉધાર બાજુનો કે જમા બાજુ? ચેક કરીને કેલ્સીમાં જુઓ તમે। તો જમા બાજુનો સરવાળો છે 1,06,50। 1,06,50 એ સરવાળો અહીંયા લઈ લો। 1,06,50। જમા બાજુનો સરવાળો 1,06,50 એ સરવાળો મેં અહીંયા લઈ લીધો। હવે આ બધું એમાંથી હું માઇનસ કરીશ તો 4,000 પછી 1,700 10,500 આગળ જોઈશું તો 6,000 2,250 350 1,250 5,900 માઇનસ કરીશું એટલે 68,750 કેટલા વધશે બાળકો? ધ્યાન આપજો, 68,750। આ કઈ બાજુનો સરવાળો વધુ હતો? જમા બાજુનો। જમા બાજુનો સરવાળો વધુ હોય તો ઉધાર બાજુ ડિફરન્સ મળે, એને જમા બાકી કહેવાય। જમા બાકી એટલે હંમેશા નફો, પણ આ આપણું વેપાર ખાતું નથી બાળકો, આ કયું ખાતું છે? નફા નુકસાન ખાતું। નફા નુકસાન ખાતાનો નફો એટલે ચોખ્ખો નફો। ચોખ્ખો નફો, બોલો ચોખ્ખો નફો આપણે ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ? જમા બાજુ। અહીંયા લઈ લઈશું ચોખ્ખો નફો। કેટલો આપણી જોડે ચોખ્ખો નફો આવે છે? 68,750। 68,750 ખબર પડે છે બાળકો? 68,750 એ લઈ લીધો જમા બાજુ। હવે અહીંયા સરવાળો કરીશું તો કેટલો થશે બાળકો? બોલો, 68,750 એ સરવાળો અહીંયા
68,750 એમાંથી માઇનસ કરો 9,000 રૂપિયા ઉપરના 59,750 આ નફો કયો કહેવાય બાળકો? નફા નુકસાન ફાળવણી ખાતાનો છે એટલે વહેંચણી પાત્ર નફો કયો નફો કહેવાય બાળકો? વહેંચણી પાત્ર નફો. બોલો વહેંચણી પાત્ર નફો આપણે કોને કોને વેચી દઈશું? તો ભાગીદારોને વેચી દઈશું. ભાગીદારોને નફો વેચવા માટે આપણી પાસે નફા નુકસાનનું પ્રમાણ કયું છે? 3:2. જો નફા નુકસાનનું પ્રમાણ ન હોય તો કયું લખવાનું બાળકો? 1:1. પણ આપેલું છે 3:2 તો વેચી દઈએ. 3:2 માં નફો વેચી દઈએ તો બ્રહ્માને નફો મળશે 35,850. અહીંયા લખીશું નફો બ્રહ્માને કેટલો મળશે? 35,850 અને વિષ્ણુને મળશે વહેંચણી પાત્ર નફો 23,900. 23,900 આને 59,750 ને મેં 3:2 માં વેચ્યો એટલે આટલો નફો આવી ગયો. હવે આમનો સરવાળો કરીશું બાળકો, ધ્યાન આપજો. તો અહીંયા સરવાળો થશે 95,850. 95,850 એ સરવાળો અહીંયા લાવી દઉં હું. 95,850 એમાંથી 5,000 માઇનસ કરી દઉં. 90,850 ખબર પડે છે? આગળ આનો સરવાળો થશે 72,900. વિષ્ણુનો 72,900 એ સરવાળો અહીંયા લઈ આવી દઈશ. 72,900 એમાંથી 5,000 માઇનસ કરી દઈશું તો 72,900 માંથી 5,000 67,900. આને શું કહેવાય બાળકો? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા એટલે મૂડીની કઈ બાકી કહેવાય? આખરની બાકી. ચલો મૂડીની આખરની બાકી ક્યાં લઈ જવાય? પાકા સરવૈયામાં. અહીંયા લખીશું મૂડી ખાતા. ચલો પહેલું બ્રહ્મા, બીજું વિષ્ણુ. બોલો બ્રહ્માની મૂડી કેટલી છે? અહીંયા આખરની બાકી 90,850 જ્યારે આની 67,900. બંનેનો સરવાળો કરી દો. 0, 5, 8 દુ 16 ને 17 નો સાતડો વધી પડી 1, 7 ને 1 8, 6 9 15, 1,58,750. 1,58,750 સરવાળો કરી દીધો આ બંનેનો. હવે બંને સરવાળા જો સરખા થાય તો આપણો દાખલો સાચો. ધ્યાન આપો બાળકો, બંને બાજુના સરવાળા કરો તો 2,44,000. આ બાજુનો પણ સરવાળો કરીશું 2,44,000. બોલો બાળકો ખબર પડી? આ રીતે વાર્ષિક હિસાબ. આજે તો આપણે પહેલો દાખલો ગણ્યો. આ રીતે આપણે દરેક દાખલા ગણતા રહીશું. જો તમને આ ચેનલ જોવી ગમતી હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા લેક્ચરમાં બાળકો. જય હિન્દ, જય ભારત.